હવે નવું પાન કાર્ડ બનશે, ખબર છે ને? ખબર હશે તો મનમાં ઢગલાબંધ સવાલો ઉઠ્યા હશે. શું હવે જૂનું પાન કાર્ડ બેકાર થઈ જશે? નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે? કેવી રીતે, ક્યાંથી નવું પાન કાર્ડ મળશે? નવા પાન કાર્ડ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે? કેટલું અલગ હશે નવું પાન કાર્ડ? નવા પાન કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે? કેમ નવા પાન કાર્ડની જરૂર પડી? તો બધા જ સવાલોનો જવાબ આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ. આખો વિડીયો ધ્યાનથી જોજો, પણ હા, પહેલા વિડીયોને ફટાફટ શેર કરી દો. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. ટેક્સ પેયર્સની સગવડ, તેમની નાણાકીય સુરક્ષા અને ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે મોદી સરકારે પાન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ માટે સરકાર તરફથી 1435 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. હવે હું ફટાફટ તમારા સવાલોના જવાબ આપી દઉં. તો શું તમારું હાલનું પાન કાર્ડ બંધ થઈ જશે? જવાબ છે ના. જી હા, જવાબ ના છે. જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે કે તમારો પાન નંબર એ જ રહેશે. જો પાન નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો નથી. અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ જૂના પાન કાર્ડના ઉપયોગથી તમારું કામ કરી શકશો. કેટલું અલગ હશે નવું પાન કાર્ડ? તો પાન કાર્ડનું આ નવું વર્ઝન નવા ફીચર્સથી સજ્જ હશે. આ કાર્ડ પર એક QR કોડ આપવામાં આવશે, જેમાં ટેક્સ પેયર્સની તમામ જાણકારીઓ હશે. QR કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે. શું તમને નવું પાન કાર્ડ મળશે? જી હા, બિલકુલ. તમને નવું નક્કોર કાર્ડ મળશે. નવું પાન કાર્ડ તમારા ઘર પર ડિલિવરી કરવામાં આવશે. નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે? અરે ના ભાઈ, ક્યાંય કોઈ અરજી કરવાની જરૂર નથી કે ન તો તેના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે. દેશના જે 78 કરોડ લોકોને પાન કાર્ડ ઇસ્યુ કરાયેલા છે તે તમામને નવા પાન કાર્ડ પહોંચતા કરવામાં આવશે. નવા પાન કાર્ડ માટે રૂપિયા ખર્ચવા પડશે? આનો જવાબ તો ખાસ જાણવો પડશે. તો સાંભળો, મફત મળશે. હા, મફત. નવા પાન કાર્ડ માટે તમારે કોઈ જ પૈસા ખર્ચવાની જરૂર નથી, એટલે કે કોઈ અરજી કરવાની પણ ઝંઝટ નથી કે ન તો પૈસા ખર્ચવાની. નવા પાન કાર્ડમાં શું નવી સુવિધાઓ મળશે? તો નવા કાર્ડમાં QR કોડ જેવી સુવિધાઓ હશે. નવા પાન કાર્ડમાં કાર્ડની ટેકનોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે, જેથી કરીને તેના ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય. પાન કાર્ડ સંલગ્ન તમામ સેવાઓ માટે એક ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. કાર્ડ ધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે. ક્યાં બનશે નવું પાન કાર્ડ? આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલવામાં આવશે, એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ થઈ જશે. નવા પાન કાર્ડની જરૂર કેમ પડી? તો હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનારા સોફ્ટવેર 15 થી 20 વર્ષ જૂના છે. આ સોફ્ટવેરોના કારણે અનેકવાર પરેશાની આવે છે. આથી નવા પાન કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, જેથી કરીને ફરિયાદો, ટ્રાન્ઝેક્શન, ટેક્સ ફાઇલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને અને ફ્રોડને પણ રોકી શકાશે. નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ ID તરીકે કામ કરશે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને તમારા તમામ સવાલોનો જવાબ મળી ગયો હશે. તો આવા બીજા માહિતીસભર અને રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.